સુરતમાં 1400 કિલો નકલી પનીરનો ભાંડો ફૂટ્યો। સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાયેલા આશરે 1400 કિલો શંકાસ્પદ પનીરના નમૂનાઓનો લેબ રિપોર્ટ ચોંકાવનારો આવ્યો છે। મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આ પનીરને સબ સ્ટાન્ડર્ડ જાહેર કર્યું છે। તપાસમાં જાણવા મળ્યું કે પનીરમાં કુદરતી દૂધના ફેટની જગ્યાએ પામોલીન તેલ અને અન્ય ભેળસેળ વપરાઈ હતી, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે। ફૂડ સેફ્ટી અધિકારીઓના જણાવ્યા મુજબ દૂધના ગુણધર્મો ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળ્યા હતા। તેના બદલે વેજીટેબલ ઓઇલનું પ્રમાણ વધુ હતું, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ પનીર અસલી ન હતું। આ ખુલાસા બાદ તંત્રએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી છે। તપાસ દરમિયાન સૌથી ગંભીર બાબત એ સામે આવી કે પનીર બનાવવામાં ખાદ્ય પદાર્થો માટે યોગ્ય એસિડના બદલે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો। નિષ્ણાતોના મતે, આવો પદાર્થ લાંબા ગાળે શરીર માટે ખૂબ નુકસાનકારક બની શકે છે અને કિડની તથા આંતરડા સંબંધિત ગંભીર બીમારીઓ ઊભી કરી શકે છે। આ નકલી પનીર બનાવવાની પ્રક્રિયામાં પામોલીન તેલ, મિલ્ક પાવડર અને પાણીનો મિશ્રણ બનાવી મશીન દ્વારા પનીર જેવો આકાર આપવામાં આવતો હતો। દેખાવમાં અસલી પનીર જેવું લાગતું હોવાથી ગ્રાહકો સરળતાથી છેતરાઈ જતા હતા। આ પનીર બજારમાં ખૂબ ઓછા ભાવમાં વેચાતું હતું, જે તેની નકલી હોવાની એક મોટી નિશાની બની। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી છેલ્લા 2 વર્ષથી આ ગેરકાયદે ધંધો ચલાવી રહ્યો હતો અને દરરોજ લગભગ 400 કિલો નકલી પનીર શહેરમાં સપ્લાય કરતો હતો। હવે મહાનગરપાલિકા આ પનીર ખરીદનાર ડેરીઓ અને હોટલો સામે પણ કાર્યવાહી કરશે, જેથી આવું ખતરનાક ખાદ્ય પદાર્થ ફરી બજારમાં ન પહોંચે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, અમદાવાદ દસ્તક 24 ન્યૂઝ। ગત તારીખ 3/3/2026 રોજ ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને પાંડેસરામાં ભીડભંજન સોસાયટીની અંદર 1400 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો, જેના માલિક જે છે મહેશકુમાર શર્મા હતા અને આ જે જથ્થો છે એનો જે નમૂનો છે એ ફેલ જતા આજે એના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 274, 275 અને 318(4) કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તદુપરાંત આ સીઝ કરેલ જથ્થા ઉપરાંત બીજો જે છે પનીર બનાવવાનો જે મશીનરી, પામ ઓઇલના 29 ડબ્બા તેમજ એસેટિક એસિડના ડબ્બા, એમ ટોટલ 28 લાખનો મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવેલો હતો। આ લોકો જે છે છૂટક 220 રૂપિયામાં જે પનીર છે એ વેચતા હતા। એ રાધેશ્યામ ડેરી, ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી અને રાજકમલ ડેરી, અને આ તમામની પણ તપાસ થશે અને બીજી પણ જે કોઈ તપાસમાં નીકળી આવે એ તમામની તપાસ થશે।